ગૌતમ ગંભીરે ટીકાકારો પર પ્રહારો કર્યા, પ્રેસ કોન્ફરન્સમાં કહી મોટી વાત। જી હા દોસ્તો, ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં પહોંચી ગયું છે અને ત્યારબાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીકાકારો પર આકરા પ્રહારો કર્યા છે। ઘણી ટીમો તરફથી સતત એવું સાંભળવામાં આવી રહ્યું હતું કે દુબઈ આખી ટુર્નામેન્ટ રમવી એ ભારત માટે મોટો ફાયદો છે। હવે જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને આરામથી હરાવીને ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે, ત્યારે ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીકાકારોને જવાબ આપવાનું યોગ્ય માન્યું છે। ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી, ત્યાર પછી તેમની તમામ મેચો દુબઈમાં યોજાઈ હતી અને ગંભીરે કહ્યું કે અમને અહીંયા કશો ફાયદો થયો નથી, અમે આ સ્ટેડિયમની અંદર એક દિવસ પણ પ્રેક્ટિસ કરી નથી અને અમે આઈસીસી એકેડમીમાં પ્રેક્ટિસ કરી હતી। ત્યાં અને અહીંના સંજોગોમાં બહુ બદલાવ છે। જો તમે અહીં અને ત્યાંની વિકેટો પર નજર રાખશો તો ઘણો તફાવત જોવા મળશે અને કેટલાક લોકોનું હંમેશા ફરિયાદ કરવાની આદત હોય છે અને મને લાગે છે કે એવું કંઈ નથી, અમને કશો ફાયદો મળ્યો નથી અને ભારતના ગ્રુપમાં આજે ટીમોએ તેમની સાથે મેચ રમવા માટે દુબઈ આવવું પડ્યું હતું અને આ રીતે તેણે પાકિસ્તાન અને દુબઈ વચ્ચે મેચ વચ્ચે પ્રવાસ કરવો પડ્યો હતો। ન્યૂઝીલેન્ડે તેની છેલ્લી લીગ સ્ટેજની મેચ ભારત સામે દુબઈમાં રમી હતી અને હવે તે સેમીફાઇનલ રમવા પાકિસ્તાન પહોંચી ગયું છે। જોકે તેણે પ્રવાસ અંગે કોઈ ફરિયાદ કરી નથી। તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।